જીરુમાં પીળો પડી ગયો છે પાક। લીલુંછમ જીરું ઝંખવાઈ ગયું છે। સારા પાકની આશા રાખનારા ખેડૂતોના માથે પણ આકાશમાં ઘેરાયેલા વાદળો જેવા જ ચિંતાના વાદળો ઘેરાયા છે। એક તો આ વર્ષે સિંચાઈની સમસ્યાએ ખેડૂતોને ચિંતાની ખાઈમાં ધકેલી દીધા હતા અને હવે વાતાવરણે તેમાં વધારો કર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન છે। ખાસ કરીને જીરાના અને રાયડાના પાકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે। ખેડૂતો અત્યારે પણ જોઈ શકો છો કે ખેતરમાં મથી રહ્યા છે। ખાસ કરીને જીરાનો જે પાક છે તે કાળો પડી ગયો છે ને તેના કારણે જીરું બગડી ગયું છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। જીરું અને રાયડાનો પાક આ માવઠાને કારણે બગડી શકે છે। શિયાળાની ઠંડી બાદ અચાનક ચોમાસું શરૂ થયું હોય તેવું વાતાવરણ ઊભું થયું છે। માવઠાની સૌથી વધુ અસર જીરાના પાક પર થઈ છે। વરસાદને કારણે જીરું કાળું પડી ગયું છે। આમાં સાહેબ મોટું નુકસાન આવ્યું જીરાનું વાવેતર કરતા પછી અમે શું કરે વરસાદ આવી ગયો છે પછી આમાં ખૂબ નુકસાન છે। 8-10 વર્ષે જીરું વાવવાનું સાહેબ આમાં શું આવે। હજુ પણ વાતાવરણ વાદળછાયું જ છે। જો વાતાવરણ આ જ પ્રકારનું રહેશે તો જીરાનો તમામ પાક નિષ્ફળ જશે। બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ખેડૂતો મોટા પ્રમાણમાં જીરાની ખેતી કરે છે, ત્યારે આ વર્ષે મોસમના મારના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડશે। કમોસમી વરસાદના કારણે આ વિસ્તારમાં મોટા પાયે જીરાનું વાવેતર થયેલું હતું, પણ આ માવઠું થયું એના કારણે ચરમી અને કાળિયર જેવા રોગો થઈ જાય છે, એટલે જીરું બહુ કાળું પડી ગયું છે। જેથી કરી અને જીરાનો પાક આમ ગણો તો હાવ ફેલ અને પૂરતા પ્રમાણમાં ભાવ મળી શકે તેવી પોઝિશન નથી। તેથી કરીને આ વિસ્તારના હું આગેવાન તરીકે અને આ વિસ્તારના ખેડૂતો એવી અપેક્ષા અને સરકાર જોડે એવી માંગ કરી રહ્યા છે કે સરકાર આ વિસ્તારમાં ભાવ તેમજ ખેડૂતોને મોટા પ્રમાણમાં રાહત આલે એવી વિનંતી કરું છું। ચોમાસાની સિઝન નિષ્ફળ રહી માંડ શિયાળુ પાક લીધો છે, પરંતુ ફરી એકવાર વાતાવરણે દગો આપ્યો છે અને પડતા પર પાટું જેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે। ખેડૂતોને આશા હતી કે આ જીરાના કારણે તેમને સારા ભાવ મળશે, પરંતુ એક તરફ પાણીની અછત, બીજી તરફ માવઠાની અસરના કારણે જે ઊભો પાક બળી ગયો છે તેના કારણે જગતનો તાત ચિંતાતુર છે। કુલદીપ પરમાર, TV9 બનાસકાંઠા। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।